નથી। અમદાવાદમાં પણ સામાન્ય વરસાદમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તે પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર, પુનિતનગર વિસ્તારની તસવીરો આપ જોઈ રહ્યા છો કે જ્યાં નાના બાળકો આ પાણી ભરાયેલા વિસ્તારમાં રમી રહેલા જોવા મળી રહ્યા છે। પરંતુ બીજી તરફ જે બસની તસવીરો આપ જોઈ રહ્યા છો, અડધું ટાયર બસનું ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયેલું પુનિતનગર વિસ્તારમાં જોવા મળી રહ્યું છે, જેને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બીજી તરફ પશ્ચિમ વિસ્તાર છે કે જ્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જળભરાવની સ્થિતિ છે અને ત્યાં પણ જે સ્થાનિકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે, જેને કારણે જે તંત્ર છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરી આખરે કાગળ પર જ થઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। પ્રતિક જાદવ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। પ્રતિક, શહેરમાં પાણી ન ભરાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રી મોન્સૂનની કામગીરી તો કરી હતી, પરંતુ આ કામગીરી ફક્ત અને ફક્ત કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ વરસ્યો છે અને સામાન્ય વરસાદમાં આ દ્રશ્ય નારોલ વિસ્તારના જોઈ શકાય છે કે અડધા વ્હીકલના ટાયર ડૂબી જાય તે પ્રકારના પાણી ભરાયા છે। અને આ નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે ઉપર જો આ પ્રકારની સ્થિતિ હોય તો સામાન્ય ગલીઓમાં કેવા પ્રકારની સ્થિતિ હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે। કારણ કે નેશનલ હાઈવે નંબર 8 ઉપર વાહન ચલાવવા મુશ્કેલ બન્યા છે, કારણ કે સામાન્ય વરસાદ જ અમદાવાદ શહેરમાં વરસ્યો છે અને ત્યાં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। આપણી સાથે એક સ્થાનિક છે, વાહન ચાલક છે, તેમની સાથે વાત કરજો। અહીંયા ખૂબ જ પાણી ભરાયું છે, માત્ર અડધો કલાક જ વરસાદ પડ્યો છે। યસ, હજી જસ્ટ હું બહાર ગયો હતો, મારું રહેવાનું આ જ સોસાયટીમાં છે। હજી જસ્ટ હું બહાર નીકળ્યો, પાછો આવ્યો ત્યાં તો આટલું પાણી અહીંયા ભરાઈ ગયું છે। એવરી ચોમાસું જ્યારે આવે છે ત્યારે આ એકને એક પ્રોબ્લેમ અહીંયા રહે છે। અહીંના સ્થાનિક જે બિલ્ડર છે કે કોઈ બી અહીંના જે એએમસીના લોકો છે, આનું કોઈ સોલ્યુશનનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી ક્યારે બી। દર વખતે ગાડી છે ને પાણીમાં આવે છે અને બંધ થવાના ચાન્સ 100% થાય છે, કે ગાડી હેરાન થવું પડે છે। અને હજી અમને એટલી વિનંતી છે કે રિક્વેસ્ટ છે કે આનું કંઈક ને કંઈક સોલ્યુશન આવે જેથી લોકો પરેશાન ના થાય। અમદાવાદને આમ તો સ્માર્ટ સિટી કહેવાય છે, લાગે છે સ્માર્ટ સિટી હોય અમદાવાદ? સ્માર્ટ સિટીના નામે ઝીરો છે, સ્માર્ટ ખાલી વાતું છે, બીજું કાંઈ નથી। ઓકે, ખાસ તો આ પાણી જે ભરાયું છે મુખ્ય નેશનલ હાઈવે નંબર 8 ઉપર પાણી ભરાયું છે અને સામાન્ય વરસાદ જ પડ્યો છે। આ પાણીનો નિકાલ ક્યારે થતો હોય છે? નિકાલ 4-5 કલાક જેવું થાય છે અને પબ્લિક તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ટ્રાફિક એટલું હોય છે, કારણ કે આખા લાઇનમાં છે ને પાણી ભરેલા હોય છે અને ગાડીને બધાની ગાડી છે ને બંધ પડે છે। ઓકે, ખાસ તો આવી પરિસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સની એવું કંઈ જઈ શકે ઇમરજન્સી સેવા નથી? હું તમને લાસ્ટ વીકની વાત કરું છું। આખો બ્રિજ, આજે નારોલવાળો પાછળ તમે બ્રિજ જોવો છો, આખા બ્રિજમાં ગાડી એટલી ટ્રાફિકથી ફસાયેલી હતી અને કોઈ એમ્બ્યુલન્સ નીકળે ને જવાના ચાન્સ જ નથી, કારણ કે નીચે બી એટલું ટ્રાફિક છે, ઉપર બી એટલું ટ્રાફિક છે, કંઈ ચાન્સીસ નથી જવાના। ઓકે, લાગે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર આવીને આ વિસ્તારો જોવા જોઈએ? એકચ્યુઅલી લોકોએ છે ને એસીમાંથી બહાર આવીને જાતે આ અનુભવ કરવો જોઈએ, એટલે ખબર પડે કે શું પરિસ્થિતિ છે, એટલે લોકો જનતા શું હેરાન થઈ રહી છે। અંકિત, આ સામાન્ય નાગરિકની વેદના છે, પરંતુ આ જ પ્રકારના દ્રશ્ય અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતા છે। ચોમાસા પહેલા અધિકારીઓ મોટી મોટી વાતો કરતા હોય છે કે આ વખતે અમે કેમેરા લગાવ્યા છે, સ્માર્ટ કામગીરી કરી છે, પાણી નહીં ભરાય, પરંતુ જ્યારે વરસાદ પડતો છે ત્યારે અમદાવાદ શહેરની આ જ સ્થિતિનું સર્જન થતું હોય છે। કોઈ પણ વિસ્તાર લઈ લો, તમામ વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે, નાગરિકોના મોટા અને મોંઘા વાહનો છે તે બગડતા હોય છે, ઇમરજન્સીની સેવાઓ નથી મળતી અને નાગરિકો ફક્ત ને ફક્ત હેરાન થતા હોય છે। પરંતુ આ પરિસ્થિતિ અધિકારીઓ જો પોતાના એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને જુઓ તો તેમને ખ્યાલ આવે કે નાગરિકો કેટલી હદે પીડાઈ રહ્યા છે। નાગરિકો હવે એ કહી રહ્યા છે સ્માર્ટ સિટી અમદાવાદ નથી, ફક્ત સ્માર્ટ વાતો થાય છે, જેના કારણે અમદાવાદની આ પરિસ્થિતિનું સર્જન થયું છે। આભાર પ્રતિક, સમગ્ર માહિતી